આવું તો થોડું ચાલે યાર. આપણે આપણા વરોને શું કહેવાનું? લે સોનલબેનની વાત હે? એમની છોકરી અલે ના વસંતભાઈ. ચાલે લે, તમે બધા જાઓ, હું તો જવું જ નહીં. બોલ, આવું થોડું હોય કોઈ? આ એ તમે કેમ જવાનું? આપણે આટલું બધું રાખ્યું ને પત્રિકા ઘેર હાલવા ના આવે તો હું તો ના જઉં ઘેર. તમે બધા ગોંડા કહેવા જાઓ, હું જવું જ ના. એવું નહીં, એટલે આપણે એવું જાણીએ પેલા વસંતભાઈ કે એમને પ્રોબ્લેમ શું છે, આપણા લોકોથી કઈ પ્રોબ્લેમ છે, ના ના ભાઈ, સોરી એમની પણ આપણે શું પ્રોબ્લેમ જોડવાની જરૂર છે યાર? આપણે શું જોવાનું કોઈ? એવું નહીં, હું એમ હું કહું તો છું. ના જઉં ભાઈ, તમારે જવું તો જજો, હું તો ના શું જઉં. કહેવું છે વિજય એ તમારું? વિપુલભાઈ કહેવા આવે તો હું તો ના જઉં ને. વિપુલભાઈ છે આપણે, વિપુલભાઈ છે. ના ના, વિપુલભાઈ કહે તો હું તો ના જઉં. એમને શરમ ના આવી જુઓ કે એટલે આખા સુધારી પત્રિકા આલી દીધી. એક મિનિટ વિપુલભાઈ, તમને ખબર છે આ સોનલબેને કેવું કર્યું અમારી જોડે? અમને આ કંકોત્રી ડાયરેક્ટ અહીંયા નીચે આપી દીધી. આ તો ના જ ચાલે ને યાર. અમે અત્યાર સુધી જે છેક સ્ટાર્ટિંગથી એમને જે બી શોપિંગ કરવાનું હતું, બધી તકલીફ અમારે તો હતી મારા ટીચરની. લાલ દરવાજા, ઢાલગરમાં, રતનપોટ આખું રખડીને આવતા હતા. ટાંટિયાની કઢી થઈ જતી હતી, બોલો. ત્યારે ગીતાબેન યાદ આવતા હતા અને આજે આખા ગામમાં કંકોત્રી આપ્યા અને હવે છેલ્લે મારા ઘેર અહીંયા ઘેરે નહીં હાલવા આવ્યા. અહીં બારોબાર શું કહે છે કે લો ગીતાબેન આમંત્રણ અને તમે આવી જજો. કે આવું થોડું ચાલે? મને બે નહીં. હા, આપણે કોઈ વધારાના પડ્યા એવા કોઈ? કરીએ વાતની તો આવું સોનલબેને કરાય તો પછી તાર તો તમે થોડું કોઈ એમ ન કે આવી રીતે લગ્નમાં હવે જો આ વસંતભાઈ તો બગડ્યા, આવા વિજય તો હા, આપણે હું તો શું? ના આવવા દઉં. આ આપણે વિજય વધારા નહીં કોઈ? આવશે. તમારા ફ્રેન્ડ છે, તમને તમારે ઠપકો તો આલવો જોઈએ એમને. પણ અમને શી ખબર, અમને તો સીધા આવીને પકડાઈ દીધા મેં હતા, ના લગ્નની પાડી, મેં ના કંકોત્રી. પાડી હતી કે નીચે હાલવા એટલે થોડી એનો જવાય. મતલબ આ વાતમાં ઘરમાં વાત તો થઈ હતી, એટલે એ લોકોને એવું લાગ્યું કે હેડો નીચે પણ એ કાંઈ નીચે બેઠા બેઠા છે એટલે વધારા નહીં આપી કોઈ? દઈશું. ચાલી જશે એમ. આખી સોસાયટીમાં પગથિયા ચડીને એમને કંકોત્રીઓ આપી અને અમારે અહીંયા જ અમને પકડાઈ દીધી. આવું થોડું ચાલે? એમને અમારા ઘરે આવતા જ એમને થાક એમના લાગ્યો. માટે આપણે ચાલી લાલ દરવાજા વઢાવ ને રખ્યા અરે ને માતા, ચોયના ચોય ગયા. હું તો નોકરીમાં મેં તો રજાઓ પાડી દીધી મેં. હા. મારા અમારા તો જેટલી જેટલા beauty parlour જેટલા દાડો વધારે તો પડે. cancel કરી એમને અને બહાર મને તો- દોડા કર્યા. અને હાજે વિજયનું હું તો ખાવાનું ના નથી જઉં ભાઈ, બનાવતી. હવે એ આવત હોય. કંકોત્રી લેવાની જ નથી નીચે. કોણે તમે અરે ના, તમે એવું મોટા જાય. કહેવા લેવાય જ નહીં, હાથમાં અરે ચૂકા આપણે લેવાય. બોલ્યા ખરા. આજે આવજે છેલ્લે પાછી અમને ઘેર. યાદ હોય. પણ અમને નથી ખબર અને અમને છેલ્લે કીધું ખરું કે તમને છેલ્લે અમે યાદ આવે તો એમને લાઈટ ના થઈ. કાં તો એમને જાણી જોઈને આવું કર્યું છે, કાં તો પછી એમનાથી ભૂલ થઈ છે. બસ ગાય જોઈને જેવું કર્યું હોય. હવે એમ કે હવે આવવાના તો જો જવાના, હવે લગ્ન થઈ જાય જો કઈ ઘરે જ આપણે કશો એવું વાંધો ચાલે નહીં. કોઈ આપણે પણ એવું નહીં કરવું. ના ચાલે આવું. આપણે છે ને વિપુલભાઈના મોએ આપણે જવાનું, હસતા મોઢે જવાનું, પણ આપણે આ વાતનો ખુલાસો સોનલબેન જોડે અવશ્ય બસ કરવાનો. જવાનું, પણ તમારે એમના જો ફોટો નહીં પડવાનો કે તો હા. ખબર પડી જાય એમને. હા, બરાબર છે. સાચી વાત. હા નહીં પડવાનો. એવું નહીં, આપણે કશિશને દુઃખ થાય. છોકરીને કશી દુઃખ જોડે પડવાનું. તો કશિશ આપણને કેટલું આંટી 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 કરીને બચારી હા, મોએ કશી નહીં જોડે ઉપાડ્યું. પડવાનું. એની તમે મમ્મીની- તમે હવે એની એક કામ મમ્મીની- કરો, તમે આ કંકોત્રી મને પાછી લાવો. હાલો લઈ જાઓ. લાવો. બસ, તમે હવે આપણે એમને ઘેર લઈ આવજો જઈ એમને લઈને. અને પછી લઈને આવીશ અને બસ, હા, ઘેર જ લઈને આપી આવજો જાતે. બરાબર? અને જે હા, હશે એના આપણે લીધે ઝઘડો ના કરતા. હા, એ કરું. હા, ઘરમાં લગ્ન છે ને, હા. ઝઘડો ઘણા ના બધા તમારો પ્રસંગ સારી રીતે અને કરજો. એમ નહીં, અમે આવીશું તમતાર. હું તો શું કહું છું, આ તો ટેન્શન ચલો ના અમે લેશો. ફ્રેન્ડ છીએ તો કદાચ સમજીએ, કાલ ઉઠીને બીજા કોઈ જોડે આવું ના કરે. ના, ના કરે. કે અમુક રિલેશન હોય ત્યાં હાથમાં આપવા જવું પડે. આપવા જ જવું જ પડે. સવારે એટલે આવું ના કરો એમ. ઘરે જ આપવા જવું પડે. કંકોત્રી કઈ હા, રોડ ઉપર વાંધો નહીં થોડી અપાય. તમતાર. તમે એવું કઈ ખોટું ના લગાડતા. અરે, ખાલી ખોટું તમે ના સોનલબેન લગાડતા, જોડે હા. વાત કરી લેજો, બરાબર? ઓકે ડન.